નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. આગળના લેક્ચરમાં આપણે આ પ્રકરણમાં સંયુક્ત હિસ્સાવાળી કંપની, તેની વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરી ગયા. આજે કંપનીના ફાયદાઓ અને તેની મર્યાદાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ. તમને ખ્યાલ જ છે કે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. અત્યારનો કંપની કાયદો નવો 2013 અને મૂળ કંપની ધારો એટલે કે એક્ટ એ 1956 છે. તો આ દ્રષ્ટિએ કંપની કાયદાની રૂએ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ પ્રાપ્ત કરતી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ બની રહે છે. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો છે, જેમ કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી, સહકારી મંડળી. આ બધા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિશે આપણે અભ્યાસ કરી ગયા. એમાંથી કંઈક અલગ કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે જોઈન્ટ સ્ટોક કંપની કહીએ છીએ, એ અલગ પ્રકારનું ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે. તેના ઘણા બધા ફાયદાઓ છે અને તેની મર્યાદાઓ પણ છે. તો તેના ફાયદાઓ છે તેના વિશે આપણે પહેલાં અભ્યાસ કરીએ. કંપનીના ફાયદાઓ છે તેને નાના એવા મુદ્દામાં અને સરળ રીતે બુકની અંદર પણ સમાવેશ કરેલો છે. અને આ મુદ્દાની અંદર પ્રશ્નો કયા મુદ્દામાં સમાયેલા છે એની પણ આપણે નોંધ કરતા જશું. એટલે બરાબર ધ્યાનથી સાથે પેન્સિલ રાખીને તમે ટીક કરશો, કારણ કે આ ટોપિકમાંથી 2 ગુણ માટેના પ્રશ્નો છે. જેમ કે પહેલો જ મુદ્દો છે કંપનીના ફાયદામાં વિશાળ મૂડી ભંડોળ. તો કહેશે કે કંપની તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વહેંચી નાખે છે. શેર એટલે શું? કંપનીની લાક્ષણિકતામાં જ આપણે જોઈ ગયા. હજુ એક વખત, કંપનીની કુલ મૂડીનો નાનામાં નાનો એક ભાગ, જેને શેર કહેવામાં આવે છે. એટલે કંપની તેની જે કુલ મૂડી છે એના નાના નાના ભાગ કરી દે છે. હવે આ નાના ભાગ છે એ ખરીદવા માટે મધ્યમ વર્ગની વ્યક્તિ છે એ પણ આકર્ષાતી હોય છે. એટલે કંપની વિશાળ પ્રમાણમાં મૂડી છે એકઠી કરી શકે અને શેર દીઠ મત આપવાનો અધિકાર કંપનીમાં સભ્યોને મળે છે. એટલા માટે પણ શેર ખરીદવાનું આકર્ષણ પણ રોકાણકારો છે એ ધરાવતા હોય છે. પરિણામે કંપની એ વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ છે એકઠું કરી શકે. અહીં 2 માર્ક માટેનો નાનો એવો પ્રશ્ન આ રીતે હોઈ શકે આ મુદ્દામાંથી, કે કંપની શા માટે મોટા પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે? તેનો જવાબ આ જ છે કે કંપનીની મૂડી એને નાના નાના શેરમાં વિભાજિત થયેલી હોવાથી, પાછો શેરની ફેરબદલી એ પણ છૂટથી એટલે કે સરળતાથી કરી શકાતી હોવાથી, શેર હોલ્ડરોની જવાબદારી પણ મર્યાદિત હોવાથી કંપની મોટા પ્રમાણમાં એ મૂડી છે એકઠી કરી શકે છે. ત્યારબાદ બીજો ફાયદો છે કંપનીનો જોઈએ તો શેરની સરળ ફેરબદલી. માન્ય શેર બજારમાં શેરની લે વેચ એ સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીના સભ્યો ગમે ત્યારે ઈચ્છે ત્યારે પોતાની પાસેના શેર છે એ વેચી શકે છે અને રોકડ નાણાં છે હાથ ઉપર મેળવી શકે છે. અને એની પાસે નાણું હોય તો એ શેર ખરીદી પણ શકે છે. આમ જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી અને વેચી શકે આ મુક્ત શેરની ફેરબદલી એ કંપનીની આગવી લાક્ષણિકતા જ છે. પણ ખાસ યાદ રાખો કે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે, કારણ કે ખાનગી કંપનીમાં વધુમાં વધુ 200 સભ્યો જ હોય છે. કંપની ધારા કંપની એક્ટ અન્વયે ખાનગી કંપની માટે શેરની ફેરબદલી એના સભ્યો વચ્ચે જ કરી શકાય છે. જાહેર જનતા સમક્ષ ખાનગી કંપની છે એ શેર પણ બહાર પાડી શકતી નથી. તો તેની ત્યાર પછીની ફાયદો છે એની વાત કરીએ. ત્રીજો, સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીમાં શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. એનો મતલબ એવો થયો કે સભ્યએ જેટલી કિંમતના શેર ખરીદ્યા છે તેના પૂરતી જ તેની જવાબદારી હોય. જો કંપની ફડચામાં જાય એટલે કે કંપની દેવું કરે, સમેટી લેવામાં આવે, કંપની બંધ કરી દેવામાં આવે, એના માટે જે વિધિ કરવાની થાય તેને ફડચાની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તો આવા સંજોગોમાં તેના સભ્યોએ શેરની મૂળ કિંમત છે તેના કરતાં વધારે નાણાં ચૂકવવાની જરૂર પડતી નથી.
કારણ કે તેને જેટલી રકમના શેર ખરીદ્યા છે તેના પૂરતી જ તેની મર્યાદિત જવાબદારી છે એ ગણાય. આ પણ કંપનીનો એક ફાયદો. ત્યારબાદ ચોથો ફાયદો છે અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. તમને ખ્યાલ જ છે કે કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવતી એક વ્યક્તિ જ છે, એટલે કે એના સભ્યોથી તેને અલગ કાયદેસરનું કૃત્રિમ અસ્તિત્વ અને વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. એટલે કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે. કંપનીના કોઈ પણ સભ્યો મૃત્યુ પામી, નાદાર જાહેર થાય કે કોઈ સભ્ય અસ્થિર મગજનો થાય તો આવા સંજોગોમાં કંપનીને કોઈ જ અસર થતી નથી. અને સભ્ય જો ઈચ્છે તો શેરની ફેરબદલી પણ કરી શકે છે, તો પણ કંપનીને તેની કોઈ જ અસર થતી નથી. આમ કંપની લાંબુ આયુષ્ય ધરાવે છે. ત્યારબાદ પાંચમો ફાયદો જોઈએ, વિશાળ કદના લાભો. કંપની છે એ મોટા પાયા ઉપર ખરીદી, વેચાણ અને ઉત્પાદનનું કાર્ય કરતી હોય છે. એટલે વિશાળ મૂડી ભંડોળ, આધુનિક યંત્ર સામગ્રી, નિષ્ણાંતોની સેવા, સંશોધન વિભાગ અલગ કંપની છે ઊભો કરે. આમ ઘણા બધા કાર્યો છે કંપની મોટા પાયા ઉપર કરતી હોય છે, જેના કારણે કંપની ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી શકે, જેને આપણે ઉત્પાદનના લાભ મેળવી શકે એવું કહી શકીએ. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અહીં યાદ રાખો કે શા માટે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે એવું વિધાન તમને પૂછાય તો એનો જવાબ આ જ છે કે કંપની એ વિશાળ મૂડીભંડોળ છે એકઠું કરી શકે છે, મોટા પાયા ઉપર ખરીદી અને વેચાણ કરી શકે છે, તેમજ અલગ સંશોધન વિભાગ રાખી શકે છે. મોટું એકમ હોવાથી નિષ્ણાંત વ્યક્તિઓની સેવા પણ એ મેળવી શકે છે. આ મોટા પાયા પર બધા કાર્યો થતા હોવાથી ઉત્પાદન ખર્ચ તેનો ઓછો આવે એ સ્વાભાવિક છે. એટલે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કંપનીનો છઠ્ઠો ફાયદો છે એની વાત કરીએ તો કાર્યક્ષમ સંચાલન. કંપનીનું સંચાલન કાર્યક્ષમ રીતે થતું હોય, કારણ કે કંપની નિષ્ણાંતોની સેવા છે એ પ્રાપ્ત કરતી હોય છે. કુશળ સંચાલકોના કારણે કંપનીનું સંચાલન એક વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બની જતું હોય છે. અત્યારના યુગમાં સંચાલકો છે એ મેનેજમેન્ટનો કોર્સ કરેલા, અભ્યાસ કરેલા હોવાથી કોમર્સના વિદ્યાર્થીઓ આગળ જતાં મેનેજમેન્ટમાં અભ્યાસ કરે અને એ પોતે કંપનીના સંચાલકો છે બને તો સ્વાભાવિક છે કે આવી નિષ્ણાંત વ્યક્તિઓનો લાભ એ કંપનીને મળતો હોવાથી કાર્યક્ષમ સંચાલન છે કંપનીનું શક્ય બને છે. ત્યારબાદ સાતમો ફાયદો જોઈએ, લોકશાહી સંચાલન. કંપનીમાં સભ્યોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે એના દ્વારા સંચાલન થાય છે, જેને આપણે સંચાલકો કહીએ છીએ. આમ કંપનીનું સંચાલન સંચાલકો દ્વારા થાય એટલે લોકશાહી રીતે થાય છે એવું આપણે કહી શકીએ, કારણ કે સભ્યો મત આપી અને સંચાલકોને ચૂંટે છે. મહત્ત્વના નિર્ણયો આ સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી જ લેવાતા હોઈએ છે, એટલે આ પણ એક ફાયદો ગણાવી શકાય. ત્યારબાદ આઠમો અને છેલ્લો ફાયદો છે સમાજ અને રાષ્ટ્રને લાભ. ખાસ યાદ રાખો, અહીં 2 ગુણ માટેનો અથવા તો 3 ગુણ માટેનો પ્રશ્ન પરીક્ષામાં હોઈ શકે, સી વિભાગમાં અથવા તો ડી વિભાગમાં. આવો પ્રશ્ન મહત્ત્વનો એટલા માટે ગણાવી શકાય કે આ પ્રશ્ન છે એ તમને આ રીતે પૂછવામાં આવી શકે કે કંપની છે તેનાથી સમાજ અને રાષ્ટ્રને કયા કયા લાભો મળે છે. તો એનો જવાબ આ રીતે આપી શકીએ કે જાહેર જનતા પાસેથી તેમની બચતોનું રોકાણ છે એ જાહેર જનતા પાસેથી બચતો છે એ કંપની એકઠી કરતી હોઈએ છે. કંપની છે એ શેર, ડિવેન્ચર, જાહેર થાપણો વગેરે દ્વારા જાહેર જનતા પાસેથી નાણાં એકઠા કરે છે. તેથી બચતોને પ્રોત્સાહન મળે, એટલે જાહેર જનતાને તેમણે કરેલા રોકાણો પર ડિવિડન્ડ અને વ્યાજની આવક પ્રાપ્ત થાય છે. કંપની દ્વારા થતા મોટા પાયા પરના ઉત્પાદનના લાભ એ સમાજના લોકોને મળે છે. કંપનીના કારણે દેશના લોકોને રોજગારીની તકો છે એ પણ પ્રાપ્ત થાય છે, કારણ કે મોટી મોટી કંપનીઓ જેમ સ્થપાય તો આ કંપનીમાં કામ કરનાર કર્મચારીઓ છે, કારીગરો છે, મજૂરો છે, આ બધાની રોજગારી છે એ પ્રાપ્ત થાય. અને કેટલીક કંપનીઓ સ્વૈચ્છિક રીતે પોતાના નફાનો ભાગ છે એ કલા બાબતમાં, સંગીત બાબતમાં, બાગ બગીચામાં, શાળા કોલેજોમાં, રમતગમત પાછળ કે કોઈ સેવા કાર્ય પાછળ એ ખર્ચે છે.
આમ કર્મચારીઓને અનેક પ્રકારની સેવા સગવડો પણ કંપની આપે છે. કંપની દ્વારા આવકવેરાની જે રકમ થાય એ સરકારને મોટી આવકવેરાની રકમ કંપની પાસેથી મળતી હોય છે. કરોડો રૂપિયામાં ઇન્કમટેક્સ કંપની ભરતી હોય છે, કારણ કે તેની આવક વધુ, તો એને આવકવેરો પણ સરકારને વધુ ભરવો પડતો હોય છે. આમ તેનો ઉપયોગ છે સરકાર એ દેશના વિકાસ પાછળ એ કરી શકે. એટલે કહી શકીએ કે સમાજ અને રાષ્ટ્રને કંપનીના લાભો છે એ પ્રાપ્ત થતા હોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કંપનીના ફાયદાઓ છે એની વાત કરી. કંપનીની મર્યાદાઓ પણ આપેલી છે. કંપનીની મર્યાદાઓને આપણે મર્યાદાના સ્વરૂપમાં જ સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. આ પણ પ્રશ્ન 2 ગુણ માટેનો હોઈ શકે કે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને ખર્ચાળ હોય છે, સમજાવો. તો એનો જવાબ આ મુદ્દામાંથી જ આપણે પ્રાપ્ત થાય કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી છે તેની સરખામણી કરીએ તો એની સરખામણીના સ્વરૂપે કંપનીની સ્થાપના વિધિ છે એ લાંબી છે, ખર્ચાળ છે અને જટિલ છે. કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર તૈયાર કરવું પડે, નિયમનપત્ર તૈયાર કરવું પડે, જરૂરી દસ્તાવેજો છે તૈયાર કરી અને કંપનીના નોંધણી અધિકારી સમક્ષ એટલે કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે, જરૂરી ફી ભરવી પડે. ઘણા બધા દસ્તાવેજો છે તૈયાર કરવા માટે ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિઓની પણ સેવા લેવી પડતી હોઈએ છે, તેમને ફી ચૂકવવી પડતી હોઈએ છે. આમ કંપનીની સ્થાપના વિધિ છે એ લાંબી અને ખર્ચાળ છે, એ એની મર્યાદા છે ગણાવી શકાય. ત્યારબાદ બીજી મર્યાદા છે એ જોઈએ ધારાકીય નિયંત્રણ. ધારા એટલે કે કાયદાકીય નિયંત્રણ. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ છે. એટલે કંપનીએ તેની હયાતી દરમિયાન, એટલે કંપની જ્યાં સુધી હયાત છે, સમાજમાં તેનું અસ્તિત્વ છે, તે દરમિયાન કાયદાની જોગવાઈઓનું તેને ડગલે ને પગલે પાલન કરવું પડતું હોય છે. નિયમિત સમયે પત્રકો તૈયાર કરવા પડે, નોંધાવવા પડે, અહેવાલો છે, હિસાબો છે, જેમાં આપણે નફા નુકસાન ખાતું છે, પાકું સરવૈયું છે, નાણાકીય પત્રકો જેને આપણે કહીએ છીએ, આ બધા હિસાબો અહેવાલો છે કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ એને મોકલવા પડે. સેબી, ખાસ યાદ રાખો, અહીં અંડરલાઈન કરીએ આપણે. સેબી એનું ફૂલ ફોર્મ પણ આપેલું છે. ઘણી વખત પ્રશ્નમાં પૂછી નાખે છે 1 ગુણ માટેના પ્રશ્નમાં. સેબીનું ફૂલ ફોર્મ સમજાવો તો આપણે કહી શકીએ કે સેબી એસ ફોર સિક્યુરિટીઝ, E ફોર એક્સચેન્જ, B ફોર બોર્ડ અને I ફોર ઇન્ડિયા. આમ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આ સેબીનું ફૂલ ફોર્મ છે. આ સેબીની જોગવાઈનું પાલન પણ કંપનીએ કરવું પડે. આમ કંપનીઓ પર કાયદાના નિયંત્રણો છે ઘણા બધા હોય, તે પણ તેની મર્યાદા ગણાવી શકાય. ત્યારબાદ ત્રીજી મર્યાદાની વાત કરીએ વહીવટી ખર્ચામાં વધારો. સ્વાભાવિક છે કે કંપની એ મોટું એકમ હોવાથી કંપનીમાં ઘણા બધા વહીવટી ખર્ચાઓ છે એ ઊભા થાય. કંપની સંશોધન વિભાગ રાખે તેનો પણ ખર્ચ થાય. નિષ્ણાંતોને ઊંચી ફી આપીને પણ તેની સેવા કંપની લેતી હોય છે. વિશિષ્ટ અધિકારીઓ છે તેને પણ ઉચ્ચ અને આકર્ષક પગાર કંપની ચૂકવતી હોઈએ છે. આમ કંપનીનો વહીવટી ખર્ચ છે એ બીજા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતાં વધી જાય છે. આ પણ તેની એક મર્યાદા. ત્યારબાદ ચોથી મર્યાદા જોઈએ આપખુદશાહી વહીવટ. એટલે કે કંપનીના સભ્યો છે એને કાયદા દ્વારા ઘણા બધા હકો, સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. શેર દીઠ મત આપવાનો અધિકાર છે કંપનીમાં, જેના લીધે કેટલીક વ્યક્તિઓ કંપનીમાં એવું કરે કે જૂથની રચના કરે અને સંચાલન ઉપર કાબુ છે એ મેળવી લેતા હોઈએ છે. કારણ કે જેના વધુ શેર તેના વધુ મત. એટલે અમુક વ્યક્તિઓ આવું મંડળ રચીને વધુ શેર ધરાવનાર વ્યક્તિ એ વધુ મત આપી એ સંચાલક મંડળમાં પોતાનું સ્થાન મેળવી લેતી હોય છે અને પોતાની ઈચ્છા મુજબ ધંધાકીય એકમ એટલે કે કંપનીમાં એ નિર્ણયોને અમલ થવા દેતા હોય છે. આમ કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે પણ ઉપયોગ કરે. એટલે આપખુદશાહી વહીવટ છે એ કંપનીનો બની જતો હોય તેવું પણ બની શકે. ત્યારબાદ પાંચમી મર્યાદા છે તેની વાત કરીએ રહસ્યોની જાળવણી મુશ્કેલ. અહીંયા પણ
2 માર્ક માટેનો પ્રશ્ન મહત્ત્વનો ગણાવી શકાય. આ પ્રશ્ન આવા પ્રકારનો પણ હોઈ શકે કે કંપનીમાં શા માટે રહસ્યો છે તે જાળવી શકાતા નથી, અથવા તો કંપનીમાં રહસ્યોની જાળવણી કેમ મુશ્કેલ બને છે? તો તેનો જવાબ અહીંયા જ છે કે કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી શેરહોલ્ડરોને તેમજ કંપનીના રજિસ્ટ્રારને મોકલવા પડે. કાયદા અનુસાર સભાની કાર્યવાહી અને સંબંધિત માહિતી એ જાહેર કરવી પડે છે. જેમ કે ડિબેન્ચર પરત, બોનસ શેરને લગતી કોઈ બાબતો હોય તો તેની જાણકારી પણ તેના સભ્યોને આપવી પડતી હોય છે. શેરહોલ્ડરની સભામાં શેરહોલ્ડરો દ્વારા જે કંઈ પ્રશ્નો પૂછવામાં આવે તો તેના જવાબો પણ આપવા પડતા હોય છે. પરિણામે કંપનીમાં કોઈ ધંધાકીય રહસ્યો છે એ જાળવી શકાતા નથી, મુશ્કેલ બને છે. એનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. ત્યારબાદ છઠ્ઠી મર્યાદા જોઈએ તો નીતિ વિષયક નિર્ણયો છે તેમાં વિલંબ. નીતિ વિષયક નિર્ણયો લેવામાં કંપનીમાં વિલંબ થાય સ્વાભાવિક છે કે સભ્યોની સંમતિ લેવી પડે. આ માટે સભ્યોની સભા પણ બોલાવવી પડે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો સુધીમાં તેને નોટિસ આપવી પડે. ખાસ કરીને 14 દિવસ સભા હોય તેના 14 દિવસ અગાઉ સભ્યોને નોટિસ દ્વારા જાણ કરવી પડે કે આ તારીખે, આ સમયે, આ સ્થળે સભા રાખેલી છે એની માહિતી આપવી પડે. ત્યારબાદ સભામાં ઠરાવ છે પસાર કરવા પડે. આ બધા કાર્યો કરવા માટે ઘણો બધો સમય છે એ બગડી જતો હોય છે, વ્યય થઈ જતો હોય છે, વ્યતીત થઈ જતો હોય છે. એટલે ઘણી વખત નિર્ણયો લેવામાં વિલંબ થાય આવું બને. અને ક્યારેક કોઈ તક છે એ પણ આ નીતિ વિષયક નિર્ણય લેવામાં તક છે એ પણ ગુમાવી દેવાનો વખત આવે એવું પણ બને. ત્યારબાદ સાતમી મર્યાદા છે તેની વાત કરીએ તો ઓછી પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની સરખામણીમાં કંપની સ્વરૂપ છે તેમાં પરિવર્તનશીલતાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે. કારણ કે અહીં મહત્ત્વના કંઈ ફેરફાર કરવા હોય તો સામાન્ય સભાની અંદર શેરહોલ્ડરો છે તેને બોલાવવા પડે, સભ્યોને બોલાવવા પડે, તેમાં ઠરાવ પસાર કરવો પડે અને કેટલાક સંજોગોમાં તો કેન્દ્ર સરકારની મંજૂરી કે પરવાનગી લેવી પડતી હોય છે, અદાલતની પણ પરવાનગી લેવી પડતી હોય છે. આવું કરવા માટે ઘણા બધા વિધિ છે એ પણ પસાર કરવી પડે. એટલે કંપનીમાં ઓછી પરિવર્તનશીલતા જોવા મળે એ પણ તેની મર્યાદા ગણાવી શકાય. ત્યારબાદ આઠમી મર્યાદાની વાત કરીએ, સટ્ટાખોરીની ઉત્તેજન. કંપનીમાં સંચાલકો છે એ કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોય, માહિતગાર હોય છે. એટલે શેરબજારમાં કૃત્રિમ રીતે ફેરફારો સર્જીને સટ્ટાખોરીનું ઉત્તેજન છે એના દ્વારા થતું હોય. શેરમાં થતી સટ્ટાખોરી એ નાના રોકાણકારોના આર્થિક હિતોને નુકસાન પહોંચાડી શકે અને સંચાલકો છે એ પોતાના સ્વાર્થ માટે ઘણી વખત સટ્ટાને ઉત્તેજન આપી દેતા હોય છે. એ પણ મર્યાદા ગણાવી શકાય. ત્યારબાદ નવમી મર્યાદા જોઈએ, સમાજને ગેરફાયદા. ઘણી વખત કંપની જેવા એકમો દ્વારા એમાં જે કામ કરતા કામદારો છે એ હડતાલ પાડે, માલિકો દ્વારા તાળાબંધી છે કરવામાં આવે તો પણ તેનો ભોગ સમાજે બનવું પડતું હોય છે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ કંપનીમાં વધારે છે. એટલા માટે ઇજારશાહીના દૂષણો પણ કંપની દ્વારા પ્રવેશ કરતા હોય છે સમાજમાં, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય. એટલે કે ધનિક વર્ગ વધુ ધનિક બને, ગરીબ વર્ગ છે વધુ ગરીબ બનતો હોય. આમ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી છે એ પણ કંપની જેવા એકમો છે તેના દ્વારા ઊભી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કંપની, તેના ફાયદાઓ અને તેની મર્યાદાઓ છે તેના મુદ્દાઓનો અભ્યાસ કર્યો. ધન્યવાદ.